ना मीडियम स्पाइसी है। કેટલું સ્પાઈસી ખાવું એટલે હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, હવે આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈએ, જુઓ ફ્રેશ થઈ ગયા. તો હવે નીકળવું ઓફિસ જવા માટે. તો ફટાફટ પહેલાં ચા નાસ્તો કરીએ, પછી નીકળ્યો ઓફિસ. કારણ કે આજે વરસાદ જેવો તો માહોલ સારું થયું. રાતે વરસાદ હું આવી ગયો, એના પછી આવ્યો હતો, એના કે હું પલળી ગયો હતો. અને મારી પેલી ઈ મેન્ડેટ બુક બી પલળી ગઈ હતી. તો પેલા કસ્ટમરનું જે સાઇન સિગ્નેચર કરાયેલું હતું એ બી ફેલ ગયું. તો પછી કાલ પાછો ગયો એમના ત્યાં, સાઇન સિગ્નેચર કરાવી, ECH ભર્યું, પછી ફરીથી આવ્યો. પાછી ઈ મેન્ડેટ બુક તો કાલ 2 લઈ લીધી, એક પલળે તો બીજી કામ આવે, બરાબર. તો બસ હવે ફ્રેશ થઈ ગયા, ચા નાસ્તો કરીએ, બરાબર, ને નીકળ્યો ફટાફટ ઓફિસ જવા માટે. તો ગાઈસ, ચા નાસ્તો થઈ ગયો, બસ હવે નીકળીએ. હેલ્મેટ લઈ લીધું અને જો પૂરું સ્ટેશન ખાલી પડ્યું, કોઈ હે જ નહીં. કારણ કે ટ્રેન સવારની હતી, આવીને જતી રહી સોમનાથવાળી. તો હવે આપણે નીકળીએ, 8 તો વાગી જાય. આપણું બાઇક જો કેટલો બધો ઊભો હોય, એમાં આપણું બાઇક જો. અને જો રિક્ષા કવર ઢોકીને રાખે એના માટે તો એની BMW પણ વાત સાચી, ગાડીથી પ્યાર કરવો જરૂરી છે. મેં મારી ગાડીના ZX તેનાથી કમ નહીં સમજતો. તો લેડો સ્ટાર્ટ કરીએ. અને આજે મોટો બ્લોગિંગનું સેટઅપ લગાવી દઈએ. આજનું શૂટ લઈએ, જોઈએ કેવું લાગે છે. તો ગાઈસ, હું નીકળતો હતો પાર્કિંગમાંથી, તો પોલીસની ચેકિંગ આવી હતી. જો તો મારો GoPro ચાલુ જ હતો, તો શૂટ થયું. તો પોલીસની ચેકિંગ આવી હતી, તો બધાની 2 વ્હીલર 4 વ્હીલર બધું ચેક કરતા હતા કે કોઈ પ્રોબ્લેમ ના હોય એના માટે. પછી આપણે નીકળ્યા ને આપણને રસ્તામાં મળ્યા જીતુભાઈને વાત કરી, મળ્યા. જીતુભાઈને કેમેરો બતાવ્યો આપણો GoPro, બરાબર. પછી એમના જોડે વાતચીત કરી, પછી આપણે નીકળ્યા આપણા કામ માટે. પછી આવી ગયો હું પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે. કારણ કે પેટ્રોલ ઓછું હતું ને અમદાવાદ સુધી પહોંચે એવું હતું નહીં. તો હું પેટ્રોલ નખાઈ દઈએ ફટાફટ. તો જુઓ ત્રીજો નંબર છે આપણો. પણ આમાં આ જે વાવલનું જે પેટ્રોલ પંપ રહ્યો ને લીલા હોટલનો, આમાં એ કારણ જ્યારે બી જાઉં ને સવાર વહેલાના ટાઈમમાં, તો એ ટ્રાફિક તો હોય જ છે એમના ત્યાં. એમાં નંબર લગભગ મારો ચોથો વોચમાં છઠ્ઠો જ નંબર હોય, બરાબર. તો જોઈ લઈએ, ઓનલાઈન કરવાના. તો થોડું જોવા આ ભાઈ સીન જેવા કરે ખબર હે, મારો નંબર આવ્યો ને એટલે મને કે આગળ જતા રહો, એટલે ગાડીનું પેટ્રોલ ભરવું હતું એટલા માટે. આગળની સાઈડ આવી ગયા, તો ફટાફટ પેટ્રોલ ભરાઈ દઈએ અને નીકળીએ ઓફિસ જવા માટે. કારણ કે આજ થોડું લેટ તો નહીં, પણ મીન્સ કે થોડો ટાઈમ ઉપર નેચે છે ને એક થોડા ફોર્મથી બી જવાનું આપણે. એટલે મેં કીધું ફટાફટ પેટ્રોલ નાખાઈને ફટાફટ નીકળીએ, બરાબર. તો ભાઈ પેટ્રોલ નાખી દો ફટાફટ. તો ભાઈ પેટ્રોલ નાખી ત્યાર સુધી હું QR કોડ ખોલી સ્કેન કરીને પૈસા નાખી દઈએ આપણે, બરાબર. જો કેબલે સારો રહેતો નહીં વગી ના. આ ભાઈ સીન જેવા થાય જુઓ ખાલી. હું QR કોડની વાટ જોઈને ઉભો હું ને આ ભાઈ છે ને પેલા ઓફિસમાં જતા રહે પૈસા લીધા વગર. ના હું એમની વાટ જોઈને ઉભો રહ્યો. ત્યાં મેં કીધું QR કોડ લેવા જાય ને QR કોડ આપ્યા વગરનો ડાયરેક્ટ જતો રહ્યા. જોજો હવે એને શું કહેવું. હવે જો આપણે ડાયરેક્ટ પેટ્રોલ ભરાઈ નીકળી જઈએ ને, તો આ લોકોને એમ લાગે કે ભાઈ પૈસા આપ્યા આગળ નીકળી ગયા એટલે આપણે ચોર ગણાઈ જાય. નવાની વાટ જોઈને આપણે ઊભું રહેવાનું. જો એ ભાઈ હે ને પેલો ઓફિસમાં જતા રહે. ગાઈસ, આ ભાઈને પછી બૂમો પાડીને બોલાયો. મેં કીધું ભાઈ પૈસા લેવા હોય તો આવો, ના લેવા હોય તો મત આવો, બરોબર. ખોટો મારો ટાઈમ વેસ્ટ થાય ને ના લેવા હોય તો છોડો. અમે પેટ્રોલ પંપ પર તો તમે ખૂબ કમો હો, બરોબર. પછી ભાઈનો QR કોડ લીધો, પૈસા નાખ્યા, પૈસા નાખી દે ફટાફટ.
અને જોઈ લો તમારું થઈ ગયું પેમેન્ટ. બરાબર, તો પછી હવે આપણે નીકળીએ. બરાબર, બાઇકમાં હવા ભરાવી હતી પણ હવે ટાઈમ રહ્યો નહીં. પેલા ભાઈએ 10-15 મિનિટ બગાડી દીધી. તો આપણે અમદાવાદ જઈને જ હવા ભરાવીશું બાઇકની અંદર, કારણ કે મને લાગે છે કે પાછળના વ્હીલમાં થોડી હવા ઓછી છે, કારણ કે 2-3 દિવસથી પાછળનું બાઇક ટાયર ખૂબ હલ કરે છે. તો જોઈએ હવે ટાઈમ રહે તો હવા ભરાઈ દેવી છે. એટલી બધી બી ઓછી નહીં, નોર્મલ હા, પણ હવે ઓછી થઈએ એટલે હવે ભરાવી તો પડશે જ. બરાબર, આ બાઇક તો બાઇક છે, પ્લેટિના. હું ઘેર 200 કિલોમીટર જઈને આવું ને તો આમ મચક નહીં હાલતી. તો ગાઈસ થોડું કેમેરાનું સેટિંગ થઈ ગયું હતું, કારણ કે એકદમ નીચેનું રેકોર્ડ થતું હતું, એટલે આપણે થોડું સેટ કરી દીધું અને હવે નીકળીએ. જો વાવોલથી તો નીકળી ગયો હું. બરાબર, અને ઓફિસ જવાનું છે અમદાવાદ, તો નીકળીએ, ફટાફટ નીકળી રહ્યા. અને પ્લસ કે બીજું કે લગભગ આપણને આજે કાલુપુર જવાનું થશે ને કે કાલે કાલુપુર જવાનું થશે. થોડું કામ હતું એના માટે જવાનું થશે. તો જોઈએ કેટલા વાગે કાલુપુર જવાનું થાય. હા બરાબર, પહેલાં ઓફિસનું કામ પતાવી દઈશું પછી જાઓ, કારણ કે પહેલું ઓફિસનું કામ પછી આપણું કામ, કારણ કે આપણે કામ કરવા જઈએ. બરાબર, કારણ કે આપણા પર્સનલ કામથી તો જતા નહીં. બરાબર, અહીંયા પ્લસ ગાઈસ આ કેમેરાનું શું છે ખબર છે કે સ્ટેબિલિટી અને ક્વોલિટી એટલી બધી નહીં આવતી. વિચાર હે સપોર્ટ કરો થોડો તો GoPro લઈ લઈએ ઓરિજિનલ 13 યા GoPro 10 યા તો 13 લઈ લઈએ. યા તમે પેલો DJIનું આવે ને એક્શન કેમેરા, DJI એક્શન, હા તે વિચાર હે એ લઈ લઈએ. બરાબર, વહેલા લીવની વાતો ચાલુ ગાઈસ. આવી ગયો ઓફિસ. જો હજી તો બધા બહાર જ બેઠા, કોઈ અંદર જવાનું નામ જતું નહીં. મને એમ લાગ્યું કે અંદર બધા બેસી ગયા હજી, પણ આના બધા વહીના હોય બેઠા છીએ. જો બધા મોસ્ટ ઓફલી આવી ગયા છે. મારે તો 10 લીવો પડી. મારા 10 લીવ પડી એલા, 10 લીવ બેલેન્સ પડી એવી એકાદી લીવ જોવા. હા હજી તો 7 તારીખ આવી નહીં, સેલેરી ને હાલતી જતા થઈ ગયું. બોલો, તો ગાઈસ વિઝિટ વગેરે પટાઈને આવી ગયા હવે ખાવા માટે, કારણ કે આ ભાઈને ભૂખ લાગી હતી. ઊણો છે તો ને તું, હા આ ઊણો છે તો એટલે એને ખાવા માટે લઈને આવ્યા. રાહુલને ભૂખ લાગી તો રાહુલને ખવડાવવા માટે લઈને આવ્યો. ખાઈ લઈએ ફટાફટ. मीडियम स्पाइसी है. કેટલું સ્પાઈસી ખાવું એટલે તારે? હા તો પછી તો ગાઈસ આવી જાય પુલાવ, ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈસ આપણું ઓફિસનું કામ ખતમ કરીને હવે આપણે આવી ગયા ખાવા માટે. તો ખાઈને હવે નીકળીએ, એટલે ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈસ ખાવા ખાઈ લીધું. હવે શું અભિયાલ RTO સર્કલ અમદાવાદ, અને ઈચ્છા નહીં થઈ રહી ગાંધીનગર જવાની, મૂડ જ નહીં ગાંધીનગર જવાનું. શું કરું, જોઈએ આવવા કેટલા વાગે નીકળવું હોય છે. તો ગાઈસ આવી ગયો ગાંધીનગર. બરાબર, ખાવા બીજું ખાધું, આવી ગયો ગાંધીનગર. હવે પછી ઊંઘવું હે, જોરદાર ઊંઘ ચડીએ, થાક લાગ્યો. બસ હવે સૂઈ જઈએ ફટાફટ. સવારે વહેલા ઓફિસે જવાનું. બરાબર, તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.